આવો ઓએ ચોથી આયો મુંગા ભાઈએ મૂક્યો તમારી છોકરી જોવા. કોબળે છે બોલો પોણી લોટો ભરી લે ફટાફટ હેડી. તમારી છોકરી દેખાતી નહીં. ભણવાજી છે લ્યો પાણી પીરો. શું માથે હાથ મેલ આપણે ઢબુડીને જોવા આવ્યો છે. એવું છે? આવો રાધામઈ. જમાઈ ના કહેવાય હજુ ચો પાકું કર્યું છે. પૂછો કે બધું પૂછો. તમારું નામ શું? મારું નામ છે ગાંજાભાઈ. ગોમ મારું ગામ દેશી કોટરપુરા. ધંધો શું કરો? એકચ્યુઅલી માં હું બિઝનેસમેન છું. દિવસમાં 10-15 કરોડ નું કામ થઈ જાય. અર બાપ રે. એક મિનિટ મારા સર નો ફોન આવે છે. હેલો, આઈ હેવ કમ ટુ સી યોર ગર્લ ફોર મેરેજ. અલ્યા ઈ બધાય નાટક બંધ કર. તું ચિયાકની સોડિયું રખડાવી વેલા દેશી પીંજો એના પૈસા આલવા નહીં રહ્યો. ઓકે ઓકે સર, નો પ્રોબ્લેમ. માય પેમેન્ટ ઇઝ પેન્ડિંગ. સેમ ઇશ્યુ યોર 15 કરોડ. ઓકે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. અલ્યા હાલો ઓફિસ થી ફોન હતો. 50 કરોડ ટ્રાન્સફર કરવાના હતા ને એટલે મારા માણસોએ કરી દીધા. હું આવી નાના મોટી રકમ ટ્રાન્સફર નથી કરતો. તું વસમાં ના બોલ. તું બાર નીકળ, ચા મેલ ફટાફટ. મારે આ જમાઈ જોવે. તમે મને ગમી ગયા છો. મારી ઢબુડીનો હાથ તમારે દાળવાનો છું. શું નામ છે તમારી દીકરીનું? મારી દીકરીનું નામ ટબુ છે. વોટ? ટબુ? ટબુ ગામડામાં કેવા કેવા નામ હોય યાર. ટબુ પિંકી નામ છે પિંકી. ટબુ યાર, પિંકુ નોટ ઇમ્પ્રેસ યાર. બેહો બેહો, મારી દીકરીનું નામ હોલી છે હોલી. જમાઈ દૂધ ગરમ કરી લાવું. હું દૂધ નથી પીતો. શું પીવું છે બોલો, હું લેતા આવું ફટાફટ. એકચ્યુઅલી માં હું કાંઈ નથી પીતો. વેલા 2 દેશીની ઠીલ્યું પીધી ને એ ઉતરી ગઈ. બીજી કોઈ જરૂર છે? ખાલી એક કોટરી હોત ને તો તમારી ઢબુન તો હું ઉપાડીને ઘરે લઈ જોત. બોલો બોલો. તું વસમાં ના બોલ. આદમી બોલતા હોય ને એની બૈરાને બોલવાનું આવતું નહીં. બાર નીકળ તું. બોલો શું કરવું છે? કાંઈ નહીં, દારૂ વગેરે હાથ થથરવા મળ્યા છે. આ તમારે હાથ કેમ થતરે છે? ઈ તો વેલા પીતું પાણી પીવું છે. લાવજો હું પાણી પીતા આવું. 1 મિનિટ. માર હાહુ આયા છે બારે. બોલાવો ફટાફટ, પૈસા નું કરાવો. હડો હું લઈને નીકળું. અલ્યા ઓભળે છે? બોલો. ઓય આ તારા જમને પૈસા આલ ફટાફટ હેડ. આ જમ કેમ આવ્યો છે? ઈ તારો જમ પૈસા લેવા આવ્યો છે. બાર કેટલું કામ પડ્યું છે? પેસો તરસીને પૂછી મરી ગઈ, ખબર ના પડે? પેસાનું કરવું પડે. અલ્યા તારી પેશી સો હળગતી હોય ને પૈસા આલીને બહાર કાઢ. એટલે મારી વાત સાંભળો હાહરાજી, હાહુજી. હું તમારો જમાઈ છું એટલે થોડીક પ્રેમથી વાત કરો. બાકી એટલે શું છે તારે લ્યા? કોમતા છે તારો જીબડો ઘડીક વાર મોય રાખ, હું વાત કરું. બાકી એટલે શું લ્યા? હવે મેટર કરે મેળ પડે એમ નહીં ને કે હું પૈસા વગેરે આવ્યું. કોઈ કહેતો નહીં. 2 હાથ જોડું, મને પૈસા નું કરી આલો બસ. અને શેના પૈસા લેવાના છે તારે? અલ્યા ઈ બધી હું તને પછી વાત કરું. તું હાલ પૈસા આલ દે અને થોડા ઘણા હોય તો. કોઈ માર પાસે છે પડ્યા છે પૈસા? આ રહ્યા કે હાડલાન છેડે બોજેલા રહ્યા ને, છોડો ફટાફટ. અને ગોદડમ પહેરી રહ્યા છે, થોડા ઘણા લેતા હળો. અલ્યા આ 4 નો આવ્યો છે. અલ્યા અઠવાડિયા થી રોટલા તોડે તું અને પૈસા આલીને બહાર કાઢવાનું કરી નાખ્યું. હવે ભર તું બહાર દાદી હોય ગોદડમ થી પૈસા કાઢીને હાલ દે ફટાફટ હોય બહાર કાઢ. એ ગલ્લો ને ફોટો ને બધું ફોડીને લાદુરા જેટલા હોય એટલા મારે કોમ થઈ જાય. પૈસા તો હું તમને પાછા આલ્યું, ચિંતા ના કરો. મારે પાછા જોતા નહીં. તું લઈને નીકળવાનું કરી દેવું અહીંથી. લે હવે આવતો ના હોય, પોઠું પડ્યું છે આયો તો. બંગડી લઈ લો. બંગડી 1 નંબર, 2 નંબર, 24 નંબર, 36 નંબર, 3 નંબર. બોલો સાહેબ કેટલા નંબર ની આલો બંગડી? ઈ તમારા ખોમી છે. બાકી આ બંકાની બંગડી પહેરેલું બૈરું કોઈ દાડો એના પિયર ના જાય. બોલો મંગાવું જેટલી મંગાવું. બોલો ફટાફટ. તું બહાર જા, બંગડી મૂવે છું. અલ્યા તારા બૈરા માટે એક બંગડી 2 લાખ ની આવે. એક બંગડી લ્યો તો 5 વર્ષની ગેરંટી, 2 બંગડી લ્યો તો 10 વર્ષની ગેરંટી. આખો સેટ લ્યો તો આખી જિંદગીની ગેરંટી. મારે કાયમ નો ધંધો છે, મને ના ખબર હોય. બનતા ઓર્ડર નો ફોન આવ્યો. હલો, બંગડીની દુકાન વાળા બોલ્યા. ઓવે બંગડી વાળો જ બોલું છું. બૈરું જતું રહ્યું તમારી બંગડી પહેરીને. ના જાય ભાઈ, ખોટી વાત પડે. મારી બંગડી પહેરેલું બૈરું કોઈ દાડો જાય નહીં. બંગડી ચેલા વાળી પહેરાયેલી હતી બોલો? બંગડી તો 3 રૂપિયાની પહેરાયેલી હતી. એટલે 3 રૂપિયાનો ગેરંટો ના આવે. ચિયા કોમથી બોલે છે આવી હુકી લુકવાટ? 3 રૂપિયાની બંગડી પહેરાઈને ફોન કર્યો કે બૈરું જતું રહ્યું. એમ છે નવરા બેઠા લ્યા અમે. બોલ ભાઈ, તારે બંગડી લેવાની છે કે નહીં લેવાની? આ તો બહાર બેઠો ટોપલો લઈને. આખી જિંદગી થી 2.5 લાખ ની બંગડી પહેરાયેલી છે. 4 શેર કોઈ દાડો ના જાય. બોલ શું કરવાનું છે? હું બૈરું લેતા આવું પેલો. એટલે બંગડી વગર બૈરું ના આવે. બોલ ઓર્ડર કરું. પૈસા નહીં હમણાં. એટલે તો બૈરું જતું રહ્યું છે. લે હેડ લે.